આપણે અહીંયાથી અટકા હતા આગલા લેક્ચરમાં કે આની આપણે વેલ્યુ મૂકવાની છે 2 raised to 1 plus 2p into p factorial into gamma of p plus 3 by 2. એટલે સૌથી પહેલા gamma of p plus 3 by 2 આની વેલ્યુ આપણે ગોતી લીધી આ રીતે બરાબર એમાં 2p plus 1 થી માંડીને 1 સુધીના બધા ઓડ ફેક્ટર છે into root pi અને upon 2 raised to p plus 1 સેમ એવી રીતે ત્યાર પછી આપણે આની વેલ્યુ ગોતી 2 raised to 1 plus 2p into p factorial તો એની વેલ્યુ આવી રહી એમાં 2p થી માંડીને 2 સુધીના બધા જ ઇવન ફેક્ટર નો મલ્ટીપ્લિકેશન છે એવા ટોટલ p ફેક્ટર છે અને into 2 raised to p plus 1 વધારાના છે હવે તો કે હવે આપણે એ બે અલગ અલગ ગોતી લીધા છે બેયનું મલ્ટીપ્લિકેશન કરવાનું છે અને ઈ જે મલ્ટીપ્લિકેશન કર્યા પછી જે રિઝલ્ટ આવી અહીંયા ડિનોમિનેટરમાં મૂકવાનું આવશે તો a multiplication આવી ગયું 2 raised to 1 plus 2p into p factorial into gamma of p plus 3 by 2 એટલે એમાંથી ઉપરના રિઝલ્ટનો ઉપયોગ કરીએ એટલે 2 raised to p plus 1 into 2p થી માંડીને 2 સુધીના બધા ફેક્ટર અને gamma of p plus 3 by 2 એમાં 2p plus 1 થી માંડીને 1 સુધીના બધા ફેક્ટર upon 2 raised to p plus 1 હતા એને અહીંયા મલ્ટીપ્લિકેશનમાં લખ્યા એટલે into 2 raised to minus p plus 1 અને into root pi એટલે આ 2 raised to minus p plus 1 અને 2 raised to p plus 1 આ બેયનું મલ્ટીપ્લિકેશન કરો એટલે એ 1 થઈ જશે એટલે વધ્યું કેટલું તો કે 2p plus 1 એના કરતા 1 ઓછો into 2p એના કરતા 1 ઓછો એટલે 2p minus 1 એના કરતા 1 ઓછો એટલે 2p minus 2 એના કરતા 1 ઓછો એટલે 2p minus 3 જે અહીંયા હશે એના કરતા 1 ઓછો એટલે 2p minus 4 જે અહીંયા હશે અપ ટુ એમ ચાલ્યા જાવ એટલે 1 by 1 એક ફેક્ટર આમાંથી લેતા જાવ એક આમાંથી લેતા જાવ કરતા જાવ એટલે 2p plus 1 થી માંડીને 1 સુધીના બધા ફેક્ટર આ મલ્ટીપ્લિકેશનમાં આવી જશે કયા આ મલ્ટીપ્લિકેશન 2p plus 1 થી માંડીને 1 સુધીના બધા જ ફેક્ટર એકો એક વચ્ચે ઓડ કે ઇવન નહીં ઓડ ને ઇવન બધા કન્સિડર કરીને આવી જશે એનો મતલબ કે આખું મલ્ટીપ્લિકેશન ને ભેગું કરો તો એ થઈ જશે 2p plus 1 ફેક્ટોરિયલ આવી અને ઇન્ટુ વૈધા મલ્ટીપ્લિકેશનમાં રૂટ પાઈ આમ આ ઉપરનું સિગ્મા વાળી જે ટર્મ છે એમાં ડિનોમિનેટર આખાનું રિઝલ્ટ આપણને કેટલું મળ્યું કે આ ડિનોમિનેટર આખાનું રિઝલ્ટ આપણને મળ્યું 2p plus 1 ફેક્ટોરિયલ into રૂટ પાઈ એમાંથી રૂટ પાઈ કોન્સ્ટન્ટ છે આપણે બહાર કાઢી લેશું રૂટ પાઈ કોન્સ્ટન્ટ છે ને બહાર કાઢીએ એટલે આપણને હવે જે 1/2x is equals to રૂટ ઓફ 2 upon x તો હતા જ ડિનોમિનેટરમાં આપણે વેલ્યુ મૂકી એટલે ડિનોમિનેટરની આ વેલ્યુ 2p plus 1 ફેક્ટોરિયલ into રૂટ પાઈ ને બહાર કાઢો એટલે square root of 2 upon pi x into sigma p equals to 0 to infinite minus 1 raised to p x raised to 2p plus 1 upon 2p plus 1 factorial ચાલો આટલું આવ્યું એટલે હવે અહીંયાથી તમારે સિગ્મા છૂટું પાડવાનું છે સિગ્મા છૂટું પાડો એટલે p ની વેલ્યુ સૌથી પહેલી 1 મૂકો સોરી 0 મૂકો p ની વેલ્યુ 0 મૂકો એટલે અહીંયા થશે -1 raised to 0 એટલે +1 x raised to 2 into 0 plus 1 એટલે x raised to 1 upon 2 into 0 plus 1 એટલે 1 factorial એટલે રિઝલ્ટ તમને આવું મળ્યું +1 into x upon 1 factorial એટલે ખાલી x નેક્સ્ટ સેકન્ડ ટર્મ એટલે p equals to 1 મૂકો તો p equals to 1 મૂકો એટલે -1 raised to 1 એટલે માઈનસ x raised to 2 into 1 plus 1 2 into 1 એટલે 2 2 plus 1 એટલે 3 એટલે x raised to 3 x cube upon સેમ એટલા 3 ફેક્ટોરિયલ એટલે રિઝલ્ટ તમને આવું મળ્યું p equals to 1 મૂકો એટલે આવું મળશે -x cube upon 3 ફેક્ટોરિયલ સેમ એના પછીનું તમને મળશે +x raised to 5 upon 5 ફેક્ટોરિયલ એના પછીનું તમને મળશે -x raised to 7 upon 7 ફેક્ટોરિયલ એટલે આ સિગ્મા વાળું તમે આખી ટર્મ છૂટી પાડો તો રિઝલ્ટ તમને આવું મળશે x minus x cube upon 3 factorial plus x raised to 5 upon 5 factorial minus x raised to 7 upon 7 factorial plus x raised to 9 upon 9 factorial and so on
આ બીજું કાઈ નથી એ sin x ની મેક્લોરિન સિરીઝ છે એટલે ઈ આખી સિરીઝ ની જગ્યાએ તમે સીધા sin x લખી શકો આમ ઈ આખા સિરીઝ ની જગ્યાએ sin x લખો એટલે તમારે જે રિઝલ્ટ રાઈટ હેન્ડ સાઈડ માં પ્રૂવ કરવાનું હતું એ મળી જશે √2/πx sin x બેઠે બેઠું આ જ રીતે આખું રિઝલ્ટ તમે જે -1/2x √2/πx cos x પ્રૂવ કરી શકો બેઠે બેઠું આની જેમ જ પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે આમાં ઘણી બધી મગજમારી થઈ જેમાં ફંક્શનને વ્યવસ્થિત ધ્યાનમાં ન હોય અને સિમ્પ્લિફિકેશન ન આવડતું હોય તો ઘણા એમાંય અટકી જાય એટલે એ થોડુંક અઘરું છે એના કરતા બીજી કોઈ મેથડનો ઉપયોગ થાય તો સારું છે તો બીજી કઈ મેથડ તો કે એને માટે આ મેથડ એટલે કે આ વેલ્યુનો ઉપયોગ કરવાનો જે 1/2x નો ઉપયોગ કરી અને આગળ વધો જે -1/2x એની વેલ્યુ આપણે ગોતી કાઢી તો કેમ ગોતવું તો એને માટે આવી રહ્યું તમારી પાસે એક રિઝલ્ટ 8.17 ઓકે એક મારે હજી આમાં ધ્યાન દોરવાનું રહી ગયું મારા ધ્યાનમાં આવ્યું હતું આ પેજમાં બે જગ્યાએ ભૂલ છે એક આ 8.26 પછી અહીંયા આવે ઇક્વેશન નંબર 8.27 37 એટલે એક ભૂલ આ છે 8.27 અહીંયા આવવા જોઈએ 37 નંબર જો તમે પીડીએફ ફાઇલની પ્રિન્ટ કાઢો તો તમને ખ્યાલ આવવો જોઈએ કે ત્યાં આટલું કરેક્શન કરી લેવાનું બીજું ઈને ઈ જ ભૂલ એવી ને એવી પાછી રિપીટ થાય છે પણ સેજ જુદો ફેરફાર થઈ ગયો છે કે આ ઇક્વેશન અથવા તો આ રિઝલ્ટનો ઉપયોગ કરવો એટલે એમાં લખવાનું હોય કે યુઝિંગ 8.327 એને બદલે અહીંયા આવ નવો જ કન્સેપ્ટ આવી ગયો છે 8 પોઈન્ટ ને બદલે 3.27 લખાઈ ગયા છે તો ત્યાં 8.27 આવે then 8.27 becomes કરી અને આમાં વેલ્યુ મૂકવાની આવે આ ઉપરની બે બરાબર એ તમને ક્લિયર થઈ ગયું હોય આ ઇક્વેશન નંબરમાં ભૂલ હતી એ મેં કીધું નહોતું એટલે અત્યારે કહી દીધું ચાલો ધ્યાન દેજો આ સેકન્ડ રિઝલ્ટ જે -1/2x √2/πx cos x એટલે રિલેશન 8.17 નો આપણે ઉપયોગ કરવાનો છે ચાલો યાદ કરો 8.17 મેં તમારું ધ્યાન દોર્યું હતું કે 8.17 એનો નંબર એ ભેગો લખજો એટલે ખ્યાલ આવે તો હું એવું માનું છું તમારી પાસે રિઝલ્ટ હશે હું રિઝલ્ટ બોલું છું d/dx of x raised to n into jnx is equals to x raised to n into j minus nx આવું રિઝલ્ટ તમારી પાસે 8.17 હોય એમાં n ની વેલ્યુ 1/2 મૂકો એટલે તમને ખ્યાલ આવે n ની વેલ્યુ 1/2 મૂકો એટલે અહીંયા x raised to 1/2 x raised to 1/2 એટલે √x અને j 1/2x is equals to ફરીથી પાછું જમણી બાજુ x raised to 1/2 એટલે √x into j -1/2x આવું રિઝલ્ટ નો ઉપયોગ થયો એટલે n is equals to 1/2 એ 8.17 વાળા રિઝલ્ટમાં મૂકો એટલે તમને આવું મળશે હવે એવું મળ્યું એટલે હવે આ √x into √j 1/2x ની વેલ્યુ આપણી પાસે છે આઈ √2/πx into sin x એ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી નાખી હવે એનું x થી ડેરિવેટિવ કરવાનું x થી ડેરિવેટિવ કરવાનું છે એટલે x વાળી ટર્મ બે ત્રણ જગ્યાએ છે પણ એમાંથી પહેલા આ ઉપર √x છે અને આ નીચે √x છે ઉડી ગયા ઉપર √x ને નીચે √x ઉડી ગયા એટલે વધ્યું ખાલી એટલું √2/π into sin x એનું x થી ડેરિવેટિવ ને જમણી બાજુ એમને પડ્યું રહેશે એટલે આનું x થી ડેરિવેટિવ તમે કરો તો √2/π બહાર નીકળી જશે કોન્સ્ટન્ટ છે અને sin x નું ડેરિવેટિવ cos x એટલે આપણને આનું ડેરિવેટિવ આવું મળશે √2/π into cos x is equals to જમણી બાજુ આ એમાંથી આપણે જે -1/2x એટલે કે આટલાને સબ્જેક્ટ બનાવવાનો છે એટલે √x ને તમે ડિનોમિનેટરમાં લઈ જાઓ એટલે √2/π ખાલી હતા એને બદલે √2/πx into cos x is equals to j -1/2x એવું થઈ જશે ક્લિયર આ આખું રિઝલ્ટ આગલું જે રીતે ડિરાઈવ કર્યું એમ પણ થઈ શકે પણ આનો ઉપયોગ કરીને ડિરાઈવ કરો તો આ ઘણું બધું ઈઝી પડે એટલે તમને .28 આ રિઝલ્ટ એ ખરેખર આગલું ડિરાઈવ કરીને પછી આ મેળવો તો આ વેલિડ ગણાય નહીતર એકલું તમને જો આ રિઝલ્ટ પૂછ્યું બે રિઝલ્ટ પૂછ્યા હોય તો આમ જ કરાય
તો આગલું રિઝલ્ટ વ્યવસ્થિત કરાય અને એ આગલા રિઝલ્ટનો ઉપયોગ કરીને આ બીજું રિઝલ્ટ ડિરાઈવ કરે. પણ બે રિઝલ્ટ ન પૂછ્યા હોય ને ગમે તે એક જ પૂછ્યું હોય તો મારી દ્રષ્ટિએ આગલું રિઝલ્ટ જે રીતે ડિરાઈવ કર્યું છે એમ આ એકલું પૂછ્યું હોય તો આ રિઝલ્ટ પણ એ જ રીતે ડિરાઈવ કરવું જોઈએ. એટલે તમારા માટે હોમવર્ક આ સેકન્ડ રિઝલ્ટ નંબર 1 માં જે રીતે પ્રૂવ કર્યું છે એ રીતે પ્રૂવ કરો અને સિગ્માના નોટેશનમાં કોસની સિરીઝ ઓટોમેટિક પ્રૂવ કર્યા હોય એટલે તમને રિઝલ્ટ મળી જશે. ચાલો નેક્સ્ટ એના પછી હવે આપણે બે બીજી વેલ્યુ ગોતવાની છે જે 3/2x અને જે -3/2x. જે 3/2x અને જે -3/2x આ બે વેલ્યુ ફટાફટ મળશે. હમણાં તમને ખ્યાલ આવે કયા રિઝલ્ટનો ઉપયોગ કરવાનો આવ્યો હતો કે રિઝલ્ટ નંબર 8.24. હવે રિઝલ્ટ નંબર 8.24 આપણા નસીબ સારા છે કે એને આખું રિઝલ્ટ નીચે લખ્યું છે. રિઝલ્ટ લખ્યું છે એમાં એક ભૂલ પણ કરી છે. ભૂલ આ જગ્યાએ છે અહીંયા JNX આવે છે. રિઝલ્ટ જુઓ તમારી નોટબુકમાં લખેલું હોય તો એમાં તરત વેરીફાઈ કરો. રિઝલ્ટ નંબર 8.24 એટલે JN-1x plus JN+1x is equals to 2n/x into JNX. જે 0x નહીં અહીંયા JNX આવશે. હવે આ રિઝલ્ટમાં n ની વેલ્યુ તમે 1/2 જો મૂકો તો અહીંયા 1/2 -1 એટલે -1/2 થશે અને અહીંયા 1/2 +1 એટલે 3/2 થશે. એટલે આપણને જે 3/2x ની વેલ્યુ આમાંથી સબ્જેક્ટ બનાવો એટલે મળશે. એટલે પહેલું કામ આ જે રિકરન્સ રિલેશન હતું ફરીથી કહું છું એમાં ભૂલ છે. અહીંયા જે 0 તમને દેખાય છે ત્યાં 0 નહીં પણ ત્યાં n છે. તમે એ ઓબ્ઝર્વ કરી શકો બરાબર. અને હું માનું છું આ રિઝલ્ટ હતું રિઝલ્ટ નંબર 5 હતું રિકરન્સ ફોર્મ્યુલામાં રિઝલ્ટ નંબર 5 સોરી રિઝલ્ટ નંબર 6 Jn-1x plus Jn+1x is equals to 2n/x into JNX. જે 0x નહીં JNX. ચાલો એટલે એ રિઝલ્ટમાં આપણે હવે આવી જાય n is equals to 1/2 સબસ્ટિટ્યુટ કરો એટલે અહીંયા સૌથી પહેલી ટર્મમાં થઈ જશે J-1/2x plus J3/2x is equals to 2 into 1/2 upon x into J1/2x. જે 0x નહીં અહીંયા JNX છે અને n ની વેલ્યુ 1/2 મૂકો એટલે J1/2x. ઓકે આટલું કર્યું એટલે હવે આપણે આ J3/2x આને સબ્જેક્ટ બનાવવાનો છે. બાકીનું બધું સામેની સાઈડ મોકલી દેવાનું છે. એટલે શું થશે તો કે આ 2 into 1/2 એટલે 2 2 કેન્સલ થઈ ગયા. ત્યાં વધ્યા ખાલી 1/x એટલે 1/x into J1/2x એ આવી ગઈ. અને લેફ્ટ હેન્ડ સાઈડમાં જે -1/2x છે એને તમે રાઈટ હેન્ડ સાઈડમાં શિફ્ટ કરો એટલે એ માઈનસ જે -1/2x થઈ જશે. હવે તો કે હવે સીધું સાદું સિમ્પ્લિફિકેશન તમારી પાસે જે 1/2x ની વેલ્યુ છે હમણાં થોડીક વાર પહેલા જ આપણે ડિરાઈવ કરી એને ખાલી વધારાના 1/x થી તમારે મલ્ટીપ્લાય કરવાના છે. અને જે -1/2x ની વેલ્યુ તમારી પાસે છે હમણાં થોડીક વાર પહેલા જે ડિરાઈવ કરી આ બે વેલ્યુ તમારે મૂકવાની છે. એ બે વેલ્યુ મૂકો એટલે તમે થોડુંક ઓબ્ઝર્વ કરો અને એના પછીનું સ્ટેપ કટ કર્યું છે. આ બે વેલ્યુ જે 1/2x એમાં પણ √2/πx છે અને જે -1/2x એમાં પણ √2/πx એટલું તો છે. ફેર એટલો છે જે +1/2x છે એમાં sin x છે અને જે -1/2x છે એમાં cos x છે. અને આમાં અત્યારે વધારાનું 1/x મલ્ટીપ્લિકેશનમાં છે એટલે √2/πx કોમન કાઢી લ્યો તો અંદર વધશે sin x upon x minus cos x. એટલે જે 3/2x એનું રિઝલ્ટ તમને આવું મળી જશે. બરાબર. હું માનું છું આમાં કોઈને કઈ ડાઉટ નહીં હોય. આગળ વધીએ. હવે જે -3/2x ની વેલ્યુ ગોતવાની છે તો તરત તમને ખ્યાલ આવવો જોઈએ કે આ જ રિઝલ્ટ છે. ફરીથી યાદી દઈ દઉં ઈ જ રિઝલ્ટ એટલે કેવું તો કે એમાં અહીંયા જે 0x નહીં પણ JNX છે. આ જ રિઝલ્ટમાં હવે તમે n ની વેલ્યુ -1/2 મૂકશો એટલે અહીંયા -1/2 -1 એટલે જે -3/2x થશે અને અહીંયા જે +1/2x થઈ જશે.
એટલે n ની વેલ્યુ -1/2 આ રિઝલ્ટમાં તમે મૂકો એટલે હવે પછીનું રિઝલ્ટ શું થાય એ ઓબ્ઝર્વ કરો. આવી રહ્યું અહીંયા આ રિઝલ્ટમાં મૂકતા જાવ એટલે અહીંયા જે ઓકે એને રિઝલ્ટમાં કઈ ડિરાઈવ કરીને બતાવ્યું નથી, સીધું રિઝલ્ટ મૂકી જ દીધું છે અને હું માનું છું એ આખે આખું રિઝલ્ટ તમે સમજી શકશો. ઓબ્ઝર્વ કરો અહીંયા થશે જે -3/2x, પછી અહીંયા થશે જે +1/2x is equals to 2 into -1/2 upon x into j 1/2x. 2 into -1/2 એટલે અહીંયા ખાલી માઇનસ વધશે અને 2 કેન્સલ થઈ જશે એટલે 1/x into j 1/2x. સોરી j -1/2x. j -1/2x એ માઇનસ છે અને અહીંયા જે +1/2x છે એને જમણી બાજુ શિફ્ટ કરો એટલે છેલ્લે સિમ્પ્લિફિકેશન તમને આવું મળી જશે. માનું છું સ્ટેપ કેવી રીતે આવશે, શું આવશે તમે જાતે સમજી શકશો, એનું કઈ ડિસ્કશન કરીને ટાઈમ બગાડવો નથી આપણે, આ બધાને ખ્યાલ આવશે. નેક્સ્ટ એના પછીની ફોર્મ્યુલા ઉપર જઈએ, જે 5/2x અને એના પછીની હશે જે -5/2x. હા, જે -5/2x નથી એટલે ખાલી જે 5/2x ની ફોર્મ્યુલા જ આમાં બતાવી છે. ઓકે, જે 5/2x is equal to આવું તમારે પ્રૂવ કરવાનું છે. આવું પ્રૂવ કરવાનું છે એટલે રિઝલ્ટ આવું જ આવવું જોઈએ, નહીતર આના છે કરતા છે જુદું રિઝલ્ટ એ આવી શકે. પણ હવે આવું જ પ્રૂવ કરવાનું છે એટલે આવા સ્ટેપ તમારે ગમે એમ કરીને ગોતવા જ પડશે. એટલે કે √2/5x બધામાંથી કોમન જ કાઢવા પડશે. sin x ની સાથે મલ્ટીપ્લિકેશન માં 3 - x² upon x² એવું જ આવવું જોઈએ. cos x ની સાથે -3/x એટલું જ આવવું જોઈએ. એ આવશે પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ જે 5/2x એની વેલ્યુ ગોતવાની કેવી રીતે. તો 8.24 નો સતત ઉપયોગ થાય છે, તમે ઓબ્ઝર્વ કરો આ રિઝલ્ટ અહીંયા પાછું સાચું આવી ગયું. jn - 1x + jn + 1x is equal to 2n/x into jnx. બરાબર, જે 0x આગલા ઓલામાં હતા એને બધા અહીંયા jnx સાચા મૂકી દીધા છે. હવે આમાં આપણે જે 5/2 ની વેલ્યુ જોઈશું, તો જે 5/2 બનાવવા માટે n ની વેલ્યુ 3/2 લેવી પડે, તો અહીંયા n + 1 એટલે 5/2 બને. એટલે આ જગ્યાએ n3 જે 3/2x આવશે અને આ જગ્યાએ જે 3/2 માંથી 1 સબટ્રેક્ટ કરો એટલે 1/2 વધશે એટલે અહીંયા જે 1/2x આવશે. તો જે 1/2x ની વેલ્યુ આપણી પાસે છે, જે 3/2x ની વેલ્યુ આપણી પાસે છે, ઉપર જ મેળવી છે, એ વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરવી છે. એટલે આગળ વધીએ તમને ખ્યાલ આવે. સૌથી પહેલું કામ અહીંયા બનશે જે 1/2x પ્લસ જે 5/2x is equals to 2 into 3/2 એટલે 2 ઉડી જશે ને 3 વધશે એટલે 3/x into જે 3/2x. હવે અહીંયા જે બન્યા છે જે 1/2x એને જમણી બાજુ શિફ્ટ કરો એટલે માઈનસ થઈ જશે એટલે સબ્જેક્ટ બનશે જે 5/2x is equals to 3/x into જે 3/2x minus જે of 1/2 of x. ઓકે, આટલું આવ્યા પછી હવે શું કરવાનું કે હવે આ જે 3/2x અને જે 1/2x એની વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરવાની છે. પણ એની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ સાચું જ છે, કદાચ સીધી તમે જે 3/2x ની વેલ્યુ આ ઉપરથી લઈ આ રે જે 3/2x ની વેલ્યુ આ રે સીધી આ સબસ્ટિટ્યુટ કરો અને જે 1/2x ની વેલ્યુ એની પહેલા આપણે મેળવી આ રે આ સબસ્ટિટ્યુટ કરો અને સિમ્પ્લિફિકેશન દો એટલે આપણે જે રિઝલ્ટ જોઈ છે આવી જ જશે. આને એવું ન કર્યું, એને બદલે એને હજી સિમ્પ્લિફિકેશનમાં આગળ વધ્યા. શું કર્યું તો કે ફરીથી પાછી એ જ રિકરન્સ ફોર્મ્યુલા જે છે એમાં n = 1/2 મૂકો એટલે હવે તમને જે 3/2 ની વેલ્યુ મળશે, જે 3/2x ની વેલ્યુ. બરાબર, આમાં તમે એ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો એટલે તમને જે 3/2x ની વેલ્યુ મળશે. અને આ વેલ્યુ એટલે આમ કોઈ નવી નથી, આપણે જે 3/2x ની વેલ્યુ અહીંયા આપણે લીધી જ છે આઈરે 1/x into જે 1/2x minus જે -1/2x આપણે આ લીધેલી જ છે. આ વેલ્યુ શું કામ લીધી એને તો એ વેલ્યુ અહીંયા યુઝ કરવાનું એક જ કારણ છે કે જે 3/2x તમને વેલ્યુ મૂકવી ન પડે એને બદલે જે 1/2x છે તો આમાં જે 1/2x આવશે એટલે એ બેનું સિમ્પ્લિફિકેશન થઈ જાય એટલે વેલ્યુ જે છેલ્લે સબસ્ટિટ્યુટ કરવાની આવે એ ઓછામાં ઓછી આવે.
કાંઈ વાંધો નહીં. એટલે જે 3/2x એની જગ્યાએ આટલું આખું મૂકે એટલે 12 તો આ જે 3/2x આની જગ્યાએ આ મૂકવાની છે વેલ્યુ એટલે કેટલું આવશે તો કે 3/x ઇન્ટુ આ જે 3/2x ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી અને માઇનસ જે 1/2x એઝ ઇટ ઇઝ છે. એટલે હવે એક જે 1/2x અંદર છે બીજા જે 1/2x અહીંયા બહાર છે એ બે માંથી જે 1/2x તમે કોમન કાઢો તો અંદર વધશે 3/x² માઇનસ અહીંયાથી વધશે 1 એટલે 3/x² માઇનસ 1 ઇન્ટુ જે 1/2x માઇનસ 3/x આ 3/x છે આ બહારના 3/x એ બે યારે મલ્ટીપ્લાય થશે કેમ કે એ 3/x છે એ આખે આખાની સાથે મલ્ટીપ્લિકેશન માટે બ્રેકેટની બહાર એટલે માઇનસ 3/x ઇન્ટુ જે માઇનસ 1/2x બસ હવે આ 3/x² માઇનસ 1 એનું સિમ્પ્લિફિકેશન દો એલસીએમ લઈને એટલે થઈ જશે 3 - x² upon x² જે આપણે જોઈ છે આઈડિયા 3 - x² upon x² પછી તો કે ઇન્ટુ જે પ્લસ 1/2x એની ફોર્મ્યુલા આપણી પાસે છે જે પ્લસ 1/2x એટલે ઈ છે √2 upon πx into sin x minus 3/x એમને જે માઇનસ 1/2x ની ફોર્મ્યુલા છે √2 upon πx into cos x એટલે હવે આ √2 upon πx બેમાંથી કોમન કાઢો એટલે અંદર જે વધ્યું એ આપણો ફાઇનલ આન્સર આપણી ફાઇનલ RHS આવી ગઈ જે 5/2x ચલો નેક્સ્ટ રિઝલ્ટ આપણું છે J4x is equals to આ ટાઈપનું પ્રૂવ કરવાનું છે J4x is equals to બરોબર જોજો sin કે cos આમાં છે નહીં એને બદલે J1x અને J0x ની ટર્મમાં આપણે રિઝલ્ટ કરવાનું છે એટલે J4x માંથી સ્ટેપ બાય સ્ટેપ આપણે J1x અને J0x ની ટર્મમાં સિમ્પ્લિફિકેશન કન્વર્ટ કરતા જવાનું આવશે તો સ્ટાર્ટિંગ કરીએ સૌથી પહેલું કામ આપણી પાસે આ રિઝલ્ટ તો એઝ ઇટ ઇઝ છે 8.24 એટલે રિકરન્સ ફોર્મ્યુલા Jn-1x plus Jn plus 1x is equal to 2n/x Jnx આમાંથી આપણે J4x બનાવવા હોય તો એનો મતલબ એ થયો કે આ જગ્યાએ J4 બનાવવા માટે n is equal to 3 લેવા પડે એટલે આ રિઝલ્ટમાં આપણે n is equal to 3 સબસ્ટિટ્યુટ કરો n is equal to 3 સબસ્ટિટ્યુટ કરો એટલે અહીંયા J2x plus J4x is equal to 2 into 3 upon x એટલે 6 upon x into J3x આવું મળશે એમાંથી આ લેફ્ટ હેન્ડ સાઈડમાં અહીંયા તમને જે મળ્યું છે J2x એટલે જમણી બાજુએ શિફ્ટ કરો એટલે રિઝલ્ટ તમને આવું મળશે J4x is equal to 6/x into J3x minus J2x હવે અહીંયાથી તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણે રિઝલ્ટ પ્રૂવ કરવાનું છે J1x અને J0x ની ટર્મમાં કરવાનું છે તો J1x અને J0x ની ટર્મમાં કરવા માટે શું કરવું તો કે જે વસ્તુ J4x માટે કરી હવે એ જ આપણે J3x માટે કરો કે J3x ની વેલ્યુ ગોતી કાઢો શેમાં તો કે J2x ને J1x ની ટર્મમાં J3x ની વેલ્યુ ગોતી કાઢો વળી પાછું આગળ વધવાનું થશે એટલે J2x ની વેલ્યુ તમારે ગોતવી પડશે શેમાં J1x અને J0x ની ટર્મમાં એટલે આ બધું સિમ્પ્લિફિકેશન અથવા આ બધું સબસ્ટિટ્યુટ તમે કરો એટલે છેલ્લે તમને રિઝલ્ટ ઓટોમેટિક આ મળશે સાદુરૂપ દે એટલે આપણે જોઈએ આગળ વધીએ કે હવે J3x આપણે કેમ ગોતવાના છે તો કે જેમ J4x ને સબ્જેક્ટ બનાવ્યો એમ જ આ રિકરન્સ ફોર્મ્યુલામાં n is equal to 2 તમે મૂકો એટલે અહીંયા જે બનશે J3x બનશે કે J3x ને સબ્જેક્ટ બનાવો એટલે ઓટોમેટિક n is equal to તમે 2 મૂકાવો એટલે અહીંયા 4 થશે 4/x J2x અને માઈનસ 10 મિનિટની વાર છે અને માઈનસ Jn-1x એટલે ત્યાં બનશે J1x ની જમણી બાજુ લઈ જાઓ એટલે J3x is equal to રિઝલ્ટ તમને આવું મળશે સેમ એવી જ રીતે J2x એમાં ને એમાં તમે n is equal to 1 મૂકો એટલે રિઝલ્ટ તમને આવું મળશે J2x is equal to 2/x J1x minus J0x આ બે રિઝલ્ટનો આમાં ઉપયોગ કરવાનો છે એટલે પહેલા આપણે J3x ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશું J2x એમને એમ રાખશું J3x અહીંયા મૂકશું એટલે 6/x into આ આખે આખું આવ્યું હવે ઈ આખે આખું આવ્યું એમાંથી J2x એક અહીંયા છે અને J2x એક અહીંયા છે ઈ બેયને પહેલા ભેગા કરો એટલે J2x તમે કોમન કાઢો તો અંદર 6 into 4 24 upon x² minus 1 into J2x આટલું થશે minus આ 6/x into J1x આટલું આવ્યું
હવે તો કે હવે J2x ની પાછી ફોર્મ્યુલા સબસ્ટિટ્યુટ કરો એટલે J2x ની ઉપર આપણે મેળવી છે ફોર્મ્યુલા અહીંયા મૂકો એટલે વળી પાછા J1x વાળી ટર્મ બે જગ્યાએ આવી, એક અહીંયા છે સૌથી છેલ્લે ને એક આ અંદર આવી છે. અંદર આવી છે એની સાથે મલ્ટીપ્લિકેશન માં 2x છે અને 24/x² - 1 એટલે ઈ 2x ને આખા આરે મલ્ટીપ્લાય કરી દો બ્રેકેટ આરે એટલે તમને આવું મળશે 48/x³ - 2x અને આ J1x કોમન કાઢો એટલે -6/x હજી વધારાના આવશે એટલે J1x ની આરે આટલું મલ્ટીપ્લિકેશન માં આવશે પ્લસ આ 24/x² - 1 ઈ આ J0x અને મલ્ટીપ્લિકેશન માં આવશે અને માઈનસ છે ઈ માઈનસ તમે આ ફેક્ટર ને આપી દો એટલે એમાં ટર્મ ચેન્જ થઈ જશે અને 1 - 24/x² * J0x થઈ જશે કેમ કે આગળ એને પ્લસ કરી નાખ્યા માઈનસ. હવે આ -2/x ને -6/x એટલે ઈ થઈ જશે -8/x એટલે આપણે જે રિઝલ્ટ ડિરાઈવ કરવાનું હતું એ આખું રિઝલ્ટ આપણને સરસ મજાનું મળી ગયું 48/x³ - 8/x * J1x + 1 - 24/x² * J0x આવું રિઝલ્ટ આપણે પ્રૂવ કરવાનું હતું એ આવી બરોબર એ પ્રૂવ થઈ ગયું. ઓકે નેક્સ્ટ વન જીટીયુ માં પૂછાણો છે ખૂબ જ સિમ્પલ છે માનું છું એટલું આપણે કરીએ કે એના પછીનું હવે નહીં કરી શકીએ. આ એક્ઝામ્પલ 8.4 આપણે જોઈ લઈએ કે J1-x = J0x - 1/x * J1x આવું પ્રૂવ કેવી રીતે થાય તો આવું પ્રૂવ ખૂબ જ ઈઝી છે તમે જુઓ એટલે ખબર પડશે તરત. આપણી પાસે રિઝલ્ટ આવી ગયું છે 8.17 તરત તમારી સામે લખેલું હોય એટલે યાદ આવવું જોઈએ તો કે આ ચોપડી વાળાએ લખ્યું જ છે 8.17 શું છે d/dx of x⁻n * jnx = x⁻n * jn - 1x આટલા ઉપરથી હવે તમને તરત આઈડિયા આવવો જોઈએ કે આમાં આપણે n ની વેલ્યુ શું લઈએ તો આપણે જે રિઝલ્ટ જોઈ છે એ રિઝલ્ટ આપણને મળે તો કે J1x એનો ડેશ છે J1x એનો ડેશ છે એનો મતલબ કે n ની વેલ્યુ તમે અહીંયા 1 લેશો તો જ એનો d/dx કરો એટલે ડેશ મળશે તમને બાકી નહીં મળે. અને ઓમે બીજા J0x જોઈ છે એ આની ઉપરથી મળશે n ની વેલ્યુ તમે 1 મૂકો તો જ અહીંયા J0x આવશે એટલે આમાં બીજું કાઈ ન કરાય n = 1 સબસ્ટિટ્યુટ કરો એટલે આમ તમને નીચે જોઈ લ્યો એટલે તરત દેખાય તો છે જ કે ભાઈ n = 1 મૂકવાના પણ એ આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણે જે રિઝલ્ટ ડિરાઈવ કરવાનું છે એને માટે આપણે n ની કઈ વેલ્યુની જરૂર પડશે તો બે બાજુ n = 1 સબસ્ટિટ્યુટ કરો એટલે રિઝલ્ટ તમને આવવું પડશે x⁻1 J1x એનો ડેરિવેટિવ એટલે d/dx of x * J1x = અહીંયા પણ x⁻1 * J0x હવે લેફ્ટ હેન્ડ સાઈડમાં x * J1x છે એટલે બેનો ગુણાકાર છે મલ્ટીપ્લિકેશન છે એનું ડેરિવેટિવ છે એટલે અહીંયા મલ્ટીપ્લિકેશન રૂલ લાગુ પડશે ફર્સ્ટ ફંક્શન x * ડેરિવેટિવ ઓફ સેકન્ડ ફંક્શન એટલે x * J1x નો ડેશ પ્લસ બીજું ફંક્શન J1x * x નો ડેરિવેટિવ x નો ડેરિવેટિવ 1 થાય એટલે તમને રિઝલ્ટ મળ્યું x * J1x ડેશ પ્લસ J1x = રાઈટ હેન્ડ સાઈડમાં છે x * J0x બસ પૂરું થઈ ગયું. હવે આ J1x લેફ્ટ હેન્ડ સાઈડમાં છે એને રાઈટ હેન્ડ સાઈડમાં લઈ જાવ એટલે -J1x થાય અને લેફ્ટ હેન્ડ સાઈડમાં ત્યાર પછી આ x મલ્ટીપ્લિકેશનમાં છે x થી આખાને ડિવાઈડ કરી દો એટલે અહીંયાથી x કેન્સલ થઈ જશે અહીંયા ખાલી J0x વધશે અને આ J1x માઈનસ થઈ ગયા છે એની સાથે 1/x મલ્ટીપ્લિકેશનમાં આવશે એટલે તમારે જે રિઝલ્ટ ડિરાઈવ કરવાનું છે એ રિઝલ્ટ સરસ મજાનું ડિરાઈવ થઈ જશે. કદાચ એકાદ બે સ્ટેપ તમારાથી વધારાના થાય આમાં ઉમેરવા પડે તો ઉમેરવા 2 કે 3 સ્ટેપમાં ટેક્સ્ટબુક વાળા એક્ઝામ્પલ ગણી નાખે એમાં જ આપણે ગણી નાખવું એવું જરૂરી નથી. ચાલો હવે પછીનો એક્ઝામ્પલ પ્રમાણમાં લાંબો છે અને એ એક્ઝામ્પલ અત્યારે આપણી પાસે ટાઈમ નથી આના પછીનું હું માનું છું ત્રીજો આપણે લેક્ચર લેવો નથી એટલે બીજું એક કહી દઉં